તો જીએચસીએલ કંપનીને લઈને વરિષ્ઠ પત્રકાર મનોજ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે। બાડા નજીક કેમિકલ પ્લાન્ટ આવવાથી બહુ મોટું જોખમ ઊભું થશે। આસપાસના લોકોના જીવનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે। વિપશ્યના સેન્ટરને પણ ખૂબ મોટી અસર પહોંચશે। વિપશ્યના કેન્દ્રથી લોકોમાં આધ્યાત્મિકનો વિકાસ થયો છે। દેશ વિદેશના સાધકો અહીં આવે છે। આ બાબતે સરકારે વિચાર કરવો જોઈએ। પ્લાન્ટ દૂર જાય તો દરિયાઈ જીવ પર જોખમ ઊભું ન થાય। સરકાર આ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક વિચારીને આગળ વધે। ધ્વનિ પ્રદૂષણથી વિપશ્યના કેન્દ્રને તકલીફ પડશે। આ સેન્ટરમાં સાધકો કામ નહીં કરી શકે। બાડાની નજીક આ પ્લાન્ટ આવવાથી દરિયા કિનારાના દરિયાના જે જીવો છે એની સામે પહેલું બહુ મોટું જોખમ ઊભું થઈ જશે। તે ઉપરાંત આ કેમિકલ પ્લાન્ટ છે તો આજુબાજુના જે લોકો છે એમના જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થશે। એમના સ્વાસ્થ્યને લગતા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જશે। અને મને જે લાગે છે તે સૌથી મહત્ત્વનું એક જે બહુ મોટું કારણ છે તે એ છે કે આ વિસ્તારમાં કચ્છ વિપશ્યના કેન્દ્ર ધમ્મસિંધુના નામે જે ડેવલપ થયું છે 1992થી, જે ગુજરાતનું સૌથી જૂનું અને પહેલું સેન્ટર છે જ્યાં વિપશ્યના સાધના શીખવાડવામાં આવે છે, તે સેન્ટરને પણ ખૂબ મોટી અસર પડશે। જે અહીંયા અધ્યાત્મ વિકસી રહ્યું છે અને લોકોનું જીવનને પ્રભાવશાળક રીતે વર્તી રહ્યું એવી વિપશ્યના સાધના શીખવાડી છે, તે સેન્ટર પણ બચી જાય। તો મને લાગે છે કે સરકાર આ બાબતમાં ખૂબ ઊંડાણપૂર્વક વિચારીને પછી આગળ વધે તો આ બધાને જ ફાયદો થશે।